નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી 2025 આવી ગઈ છે। જો તેમાં વાત કરવા જઈએ તો પગાર ધોરણ એમાં 53,700 સુધી તમને મળવાપાત્ર રહેશે, જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો 42 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 1/2/2025 લગી તમે આમાં અરજી કરી શકો છો। એ પણ પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે, જેમાં પસંદગી પ્રક્રિયા, અરજી ફી શું રહેવાની છે, પગાર ધોરણ જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં આરએમસી રિક્રુટમેન્ટ 2025માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી ગયું છે। આ નોટિફિકેશન મુજબ અલગ અલગ 42 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લે 1 ફેબ્રુઆરી 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો, જેમાં આ ભરતીમાં 18થી 35 વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે। રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં અલગ અલગ જગ્યાઓ પ્રમાણે 53,000 સુધીનો પગાર તમને મળવાપાત્ર રહેશે। આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા અહીં આપેલી માહિતી વ્યવસ્થિત રીતે વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું, એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ આપણે વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે, તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે RMCA સંસ્થા રહેવાની છે, જેમાં પોસ્ટનું નામ જોવા જઈએ તો ડિવિઝન ઓફિસર, સ્ટેશન ઓફિસર અને સબ ઓફિસર એટલે કે ફાયરની પોસ્ટ પર ભરતી થવાની છે। આગળ જોઈ ગયા તે પ્રમાણે કુલ જગ્યાઓ 42 છે। ત્યારબાદ નોકરીનું સ્થાન તો રાજકોટ ગુજરાતમાં ફોર્મ શરૂ થયાની તારીખ છે 18 જાન્યુઆરી 2025 છે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 1 ફેબ્રુઆરી 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો। અરજી કરવાની રીત એટલે કે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં પગાર ધોરણની જો આપણે વાત કરીએ તો પગાર ધોરણ એમાં 53,700 સુધી તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આપણે જગ્યા મુજબ જે જગ્યાઓ છે એ જોવા જઈએ તો ડિવિઝન ઓફિસરની 4 જગ્યાઓ છે, સ્ટેશન ઓફિસરની 3 જગ્યાઓ છે, સબ ઓફિસર એટલે કે ફાયરની 35 જગ્યાઓ, એમ કુલ ટોટલ 42 જગ્યાઓ પર ભરતી થવાની છે। જેમાં લાયકાતની જો વાત કરીએ તો આપણે ડિવિઝન ઓફિસર તેના માટે લાયકાત જોવા જઈએ તો યુજીસી એટલે કે AICTE માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝન ઓફિસરનો કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવવું। ત્યારબાદ 5 વર્ષનો અનુભવ અથવા 7 વર્ષનો સબ ઓફિસર એટલે કે ફાયરનો અનુભવ હોવો જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે સ્ટેશન ઓફિસરની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો યુજીસી AICTEમાં માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સબ ઓફિસર કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવતું હોવું જોઈએ અને 5 વર્ષનો અનુભવ અથવા 7 વર્ષનો લિસ્ટિંગ ફાયરમેનનો અનુભવ હોવો જોઈએ। ત્યારબાદ જોઈએ તો સબ ઓફિસર ફાયર, જેમાં તમારે યુજીસી એટલે કે AICTE માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સબ ઓફિસર કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ ધરાવવું। ત્યારબાદ 5 વર્ષનો અનુભવ લીડિંગ ફાયરમેનનો અનુભવ હોવો જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે વાત કરવા જઈએ તો ઉંમર મર્યાદા શું રહેવાની છે, તો ડિવિઝન ઓફિસરની 18થી 35 વર્ષ, સ્ટેશન ઓફિસરની 18થી 35 વર્ષ, સબ ઓફિસર ફાયરની 18થી 35 વર્ષ। જેમાં ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એકવાર તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે, એની લિંક પણ વિડીયો નીચે આપણે આપી દીધેલી છે। ત્યારબાદ આપણે
અરજી ફીની જો વાત કરીએ તો બિન અનામત કેટેગરી માટે 500 રૂપિયા, જ્યારે અન્ય કેટેગરી માટે તમારે 250 રૂપિયા ચૂકવવા પડશે. ત્યારબાદ અન્ય સૂચનાઓ એટલે કે ફોર્મ ભરતા પહેલા તમને આ માહિતી ખબર હોવી જોઈએ, જેમાં આ અરજી ફી માત્ર અને માત્ર ઓનલાઈન નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે, જેમાં અરજી ફી ભર્યા બાદ ઉમેદવારે પોતાનો અરજી નંબર તથા ટ્રાન્ઝેક્શન આઈડી સાચવી રાખવાનું રહેશે. અરજી ફી ભર્યા બાદ રિફંડ આપવામાં આવશે નહીં, જેની તમારે ખાસ નોંધ લેવાની છે. ફી ભર્યા વગરની અરજી રદ થવા પાત્ર રહેશે. અરજી ફી ન ભરનાર ઉમેદવારને કોઈ પણ પ્રકારની મૌખિક ઇન્ટરવ્યુ એટલે કે પ્રેક્ટિકલ ટેસ્ટ પૈકી નિમણૂક અધિકારી દ્વારા જે કાર્ય પદ્ધતિ નિયત કરવામાં આવશે તેમાં બેસવા દેવામાં આવશે નહીં. ત્યારબાદ પસંદગી પ્રક્રિયા કઈ રીતની છે તો આરએમસી ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા નીચે આપેલ પ્રકારે રહેશે, એટલે કે મૌખિક ઇન્ટરવ્યુ અથવા પ્રેક્ટિકલ ટેસ્ટ દ્વારા તમારી પસંદગી પ્રક્રિયા થવાની છે. ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું તો ઉમેદવારોએ જે આ ઓફિશિયલ જે વેબસાઇટ છે એની મુલાકાત લેવાની છે. ત્યારબાદ મહાનગરપાલિકા, ત્યારબાદ રિક્વાયરમેન્ટ વિભાગમાં તમારે જવાનું છે. તમે જે ભરતી માટે ફોર્મ ભરવા માંગો છો તે પસંદ કરો અને એપ્લાય નાવ બટન પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સામે ફોર્મ ખોલી જશે, જેમાં તમારી બધી જ વિગતો ભરો, જેવી કે શૈક્ષણિક લાયકાત, વ્યક્તિગત માહિતી વગેરે. ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. કેટેગરી મુજબ લાગુ પડતી ફી ઓનલાઈન માધ્યમથી તમારે ભરવાની રહેશે. બધી જ વિગતો ભરાઈ ગયા બાદ વ્યવસ્થિત ચેક કરીને ફોર્મ તમારે સબમિટ કરવાનું રહેશે. ફોર્મ સબમિટ કર્યા બાદ પછી ફોર્મને પ્રિન્ટ કરો અને ફીની રિસિપ્ટ પણ પ્રિન્ટ કરો અને તમારે એ સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.